ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક નરેશ જાનીની સેવા સમાપ્ત કરવાનો સરકારનો દાખલારૂપ નિર્ણય. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ નોંધેલા એક લાંચ કેસમાં ગુજરાત સરકારે વર્ગ 1ના અધિકારીની સેવા સમાપ્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગત જૂન મહિનામાં વચેટિયા થકી 2 લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ સુરત નરેશ જાની સામે નોંધાયો હતો. વચેટિયા કપિલ પ્રજાપતિની ધરપકડ થયા બાદ ફરાર થઈ ગયેલા નરેશકુમાર માવજીભાઈ જાની ગત 29 જુલાઈના રોજ અદાલત સમક્ષ હાજર થતા સુરત એસીબીએ તેમની ધરપકડ કરી હતી. લાંચ કેસની તપાસમાં સામે આવેલી બાબતો અંગે એસીબીએ સરકારના સંલગ્ન વિભાગમાં અહેવાલ પાઠવ્યો હતો, જેની આધાર પર અજમાયશી ક્લાસ 1 અધિકારી નરેશ જાનીની ફરજ સમાપ્ત કરવામાં આવી છે. સુરતના ભાટા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારે રેતી ખનનનું કામ કરતા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કોઓપરેટિવ સોસાયટીના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડના મદદનીશ નિયામક નરેશ જાની અને વચેટો કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે 2 લાખની લાંચ માંગે છે. આ ફરિયાદને આધારે ગત 11 જૂનના રોજ સુરત ખાતે 2 લાખની લાંચ સ્વીકારતા કપિલ પુરુષોત્તમભાઈ પ્રજાપતિ રહેવાસી સંસ્કાર વિલા સોસાયટી સરથાણા જકાતનાકા સુરતને એસીબીની ટીમે રંગે હાથે પકડ્યો હતો. ફરાર થઈ ગયેલા નરેશ જાનીએ સેશન્સ કોર્ટ સુરત અને ત્યારબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પ્રયાસો કર્યો હતો, પરંતુ તેને સફળતા મળી ન હતી. આથી નરેશ જાનીએ ગત 29 જુલાઈના રોજ નામદાર સેશન કોર્ટ સુરત ખાતે આત્મસમર્પણ કરતા તેમની એસીબી અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા. એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયેલા નરેશકુમાર માવજીભાઈ જાનીનો ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો, જેને આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલારૂપ નિર્ણય લઈ લાંચ કેસના આરોપી એવા નરેશ જાનીની ગત તારીખ 11 જૂન 2024ના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે. હાલ નરેશ જાની લાંચ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.